અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। સમાજવાદી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે। જી હા, લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે। પોતાના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે। સમાજવાદી પાર્ટીએ 16 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને 16 ઉમેદવારોમાં મેનપુરીથી ડિમ્પલ યાદવને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। અખિલેશ યાદવના પત્ની છે અને તેમને ઉમેદવાર જાહેર કરવામાં ફિરોઝાબાદથી અભય યાદવ ઉમેદવાર છે અને એની સાથે સાથે ફિરોઝાબાદથી અભય યાદવ ઉમેદવાર છે। 11 બેઠકો ઉપર કોંગ્રેસ સાથે લડવાની વાત ચાલી રહી હતી ઇન્ડી અલાયન્સની અંદર, પણ કોંગ્રેસે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ 11ની ફોર્મ્યુલા તો સમાજવાદી પાર્ટીએ બનાવી છે, અમને ફોર્મ્યુલા મંજૂર નથી, હજી આગળ પણ વાત થશે એના ઉપર। પણ આ બધા વચ્ચે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। ધવલ મારી સાથે છે, ધવલ સાથે વાત કરીએ। ધવલ, હજી તો ફોર્મ્યુલા નક્કી નથી થઈ કે ઇન્ડી અલાયન્સમાં ક્યાં કોણ કેવી રીતે લડશે, એ બધા વચ્ચે આ ઉમેદવારો જાહેર કરવા ક્યાંક ઉતાવળ વધારે પડતી નથી દેખાઈ રહી, કઈ કશ્મકશની આમાં સ્મેર આવી રહી છે? આ વખતે સમાજવાદી પાર્ટી જે પ્રથમ 16 યાદી જાહેર કરી છે તેમાંથી મોટાભાગની જ્યાં આગળ તેઓ જીતેલા હતા, તેમના રનિંગ એમપી છે અથવા તો ભૂતકાળમાં તેઓ આ સીટો જીતી ચૂક્યા હતા તે જ ઉમેદવારો છે। કારણ કે ગઈ વખતે જે બીએસપી જોડે ગઠબંધન હતું અને જે તેમના મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા, પછી તે સિવાય આપણે જોઈએ તો ડિમ્પલ યાદવ જે મેનપુરી યાદવ પરિવારની પરંપરાગત બેઠક છે, તો આ બધા ઉમેદવારો જાહેર કરાયા છે। એ બદાયુથી તેમના જે પિતરાઈભાઈ છે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ધર્મેન્દ્ર યાદવને। એટલે આ જે ઉમેદવારો છે તે તેમના પરિવારના જ ઉમેદવારો અથવા તો તેમના જે જીતેલા ઉમેદવારો છે તે જ છે। પરંતુ જે રીતે ઇન્ડી ગઠબંધનની અંદર જોઈએ તો કોંગ્રેસે કીધું છે કે ભાઈ અમને 11 ઉમેદવારો મંજૂર નથી, આ તો હજી પ્રથમ હપ્તા જેવું છે, હજી આગળ બીજી સીટો પણ અમારા માટે જાહેર કરવામાં આવી શકે છે। એટલે આ બધાની વચ્ચે જે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે, કોંગ્રેસના નેતા અજય રાયનું ગઈકાલે જ નિવેદન આવ્યું હતું અને તેની વચ્ચે આ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે કોંગ્રેસ માટે એક સંકેત છે કે ભાઈ તમને જે સીટો આપવામાં આવી છે તેનો સ્વીકાર કરી લો અને આનાથી વધારે કદાચ તમને વધુ નહીં મળી શકે।